સુરતની સુમુલ ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો, ત્યારે વાલોડ અને વ્યારા બેઠક પર જ ભાજપના જ ઉમેદવારો સામસામે આવી ગયા। પૂર્વ ઉપપ્રમુખ રાજુ પાઠકે ઉમેદવારી નોંધાવી। બીજી તરફ સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના પૂર્વ પ્રમુખ નરેશ પટેલે બળવો કરી વાલોડ બેઠક પરથી ફોર્મ ભર્યું। પક્ષ દ્વારા 16 સભ્યોને મેન્ડેટ આપી સુમુલના પૂર્વ ચેરમેન માનસિંહ પટેલને પડતા મૂકવામાં આવતા રાજકીય ગરમાવો આવ્યો છે। ભાજપ દ્વારા જૂના વિવાદી ઉમેદવારોને રિપીટ કરતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે। સુમુલ ડેરીની સામાન્ય ચૂંટણીની અંદર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા 16 બેઠક પર મેન્ડેટ આપવામાં આવેલો છે। જે રીતનો માહોલ છે તમે જો તો આજે મોટી સંખ્યામાં મતદાન પશુપાલકો ઉમટી પડ્યા છે અને રાજ્યભાઈ વાત કે પ્રમાણે આજે લગભગ 3 વાગ્યા પહેલાં લગભગ 4-5 બેઠકો બિનહરીફ થવાની શક્યતા પૂરેપૂરી છે। સમર્થન ભવ્યથી ભવ્ય સમર્થન સાથે એ લોકોમાં એટલો થનગનાટ છે કે કોઈ પણ જાતનું કોન્ટેસ્ટ જેવું મને દેખાતું નથી। પરિણામ બી તમારી સામે આવી જશે। લગભગ 3 વાગ્યા સુધીમાં ભારતીય જનતા પાર્ટીની ઘણી બેઠકો બિનહરીફ થઈ જશે। કરોડોનું ટર્નઓવર ધરાવતી જે સુમુલ ડેરી છે તેની ચૂંટણી યોજાવાની છે અને આજે છેલ્લો દિવસ જે ફોર્મ ભરવાનો છે અને ત્યારે જે પ્રકારની ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે અને જે રીતે જોઈ શકીએ છીએ તેવું જે મોટા દૃશ્ય અત્યારે અહીંથી પ્રભારી છે સુરતના તેમની સાથે જ વાત કરીશું ગૌતમભાઈ ગેડિયા સાથે। ગૌતમભાઈ, શું કહેશો જે રીતે સુમુલની ચૂંટણી યોજાઈ રહી છે? આજે સુરત અને તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સુમુલ ડેરીની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે। એમાં ભારતીય જનતા પાર્ટી સમર્પિત 16 ઉમેદવારોની પેનલ અને ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા છે। વિજયનો આશાવાદ વ્યક્ત કરીએ। જે રીતે પારદર્શક વહીવટ આપવા માટે થઈ અને તૈયાર છે એ રીતે અમે આશાવાદ વ્યક્ત કરીએ છીએ કે નવા બોર્ડની અંદર પારદર્શક વહીવટ રહેશે અને પશુપાલકો જે છે એના કલ્યાણ માટે થઈ અને કામ થશે। પશુપાલકો જે છે એને એના પરિવારજનો જે છે એની સાથે હમદર્દ બની અને સુમુલ ઊભી રહેશે એ પ્રકારનો આશાવાદ વ્યક્ત કરું છું। ચોક્કસથી તો હતા ગૌતમભાઈ ગેડિયા જે સુરત ભરાય છે ભાજપના, પરંતુ મહત્ત્વની વાત છે કે કરોડો રૂપિયાનું જે ટર્નઓવર ધરાવે છે ખાસ કરીને પશુપાલકો માટેની એટલે મોટી ગણાતી જે સુમુલ ડેરી છે તેની ચૂંટણીનો આજે છેલ્લો દિવસ હતો અને વિધિવત રીતે જે પ્રકારે સંદીપ દેસાઈ ધારાસભ્ય છે તેમના સહિતના આજે છેલ્લા દિવસે જે ફોર્મ ભર્યા છે ત્યારે જે પ્રભારી છે ગૌતમ ગેડિયા તેઓ દ્વારા પણ એક જીતનો આશાવાદ છે તે પણ સેવામાં આવ્યો છે અને ખાસ કરીને ભ્રષ્ટાચાર અંગે પણ તેમણે કીધું કે અગર જે આરોપોમાં કોઈ તથ્ય હશે તો પાર્ટી તે દિશામાં પણ ચોક્કસ કામ કરશે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી।